માય નેમ ઇઝ સાનિયા લાલો. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. હું તમને આજે પૈસાની કિંમતની વાર્તા કહીશ. એક વેપારી હતો. તેમને એકનો એક દીકરો હતો. તેને ખૂબ જ લાડ કરતા હતા. તેને ખુશ રાખવામાં કોઈ ખામી આવવા દે નહીં. દીકરો જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તે ઉડાવ થતો ગયો અને એક દિવસ પિતાએ કહ્યું, બેટા, જે મારું છે તારું છે, પણ તારે તું કમાઈ શકે તેમ તારે સાબિત કરવું પડશે. જો તારે જ્યાં લગી તું કમાઈ શકીશ નહીં ત્યાં સુધી તારે મારા પૈસામાંથી તને એક પણ રૂપિયો મળશે નહીં. અને આ વાત સાંભળીને દીકરાને ખૂબ જ લાગી આવ્યું અને દીકરો બીજે દિવસે કામની શોધમાં નીકળી પડ્યો અને તેને એક કામ મળ્યું જેમાં લારી ખેંચવાનું કામ હતું. ગોડાઉનમાં અનાજની ગુણો ઉપાડીને બીજા ગોડાઉનમાં ખાલી કરવાની હતી અને તેને આખો દિવસ કાળી મજૂરી કરીને તેને 1 રૂપિયો મળ્યો. તે પિતાજીને કીધો અને પિતાજીએ ઘરની પાછળ એક વાડામાં કૂવો હતો. તેને કશું કહ્યા દીકરાની નજરની સામે જ તેને 1 રૂપિયો કૂવામાં નાખી દીધો અને એમ આમને આમ ચાલ્યા કર્યું અને દીકરો અપડાયો અને કહ્યું, પિતાજી, તમે મારી કાળી મજૂરીનો પૈસા તમે શું કામ કૂવામાં નાખી દો છો? અને દીકરાને તેની ભૂલ સમજાઈ ગઈ અને પિતાની પાસે માફી માંગી અને પિતાને કહ્યું, સોરી પપ્પા, હવે હું કોઈ દી પૈસાનો ઉડાવ કરીશ નહીં. થેન્ક યુ વસ્તુ.